વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત કરીશું અમરેલીની, તો ત્યાં પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ભારે પવન અને કરંટ વચ્ચે દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારો સહિત દરિયાકાંઠે વસતા લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે। દરિયાકાંઠા પાસે અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે દરિયામાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા આગામી સૂચના સુધી મનાઈ છે। તો માછીમારો સહિત દરિયાકાંઠે વસતા લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે અને દરિયાકાંઠા પાસે અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, લોકોને દરિયાકાંઠેથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। આગામી સૂચના સુધી શું અપડેટ? અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે તંત્ર એલર્ટ બન્યું છે। ખાસ કરી દરિયામાં પવન અને કરંટ દેખાતા હાલ દરિયા પ્રશાસન તરફથી જે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જાફરાબાદ બંદર, પીપાવ પોર્ટ સહિતના જે બંદરો છે તે હાલ 3 નંબરનું સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે। ખાસ કરી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। માછીમારોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। ત્યારે દરિયાકાંઠા પર અવર જવર ન કરવા અને વરસાદ આવી શકે તેવી પણ સંભાવના હોવાથી હાલ 3 નંબરનું સિગ્નલ છે લગાડવામાં આવ્યું છે। ત્યારે હાલ જાફરાબાદ અને પીપાવ પોર્ટનો દરિયો પણ હાલ તોફાની બની રહ્યો છે અને એમાં કરંટ પણ દેખાઈ રહ્યો છે। જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ।